હેલો એવરીવન, રાધે કૃષ્ણ. સો વેલકમ ટુ એપિસોડ 31 ઓફ ભૂખ લગી ક્યાં. તો આજે આપણે બનાવવાનું છે કાઠિયાવાડી વરાળિયું શાક. તો રેસીપી છેલ્લે સુધી જોજો અને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો જો પહેલાં તો આપણે વરાળિયા શાકનો મસાલો રેડી કરવાનો છે ભરવા માટેનો. તો એના માટે અહીંયા તલનો ભૂકો લીધો છે, પછી આ છે ચવાણાનો ભૂકો, શિંગદાણાનો ભૂકો, સેવનો ભૂકો લીધો છે, આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે, તલ લીધા છે, લીંબુ લીધું છે, અને આપણે થોડાક શાકભાજી લઈ લીધા છે. સ્વીટ કોર્ન લીધા છે, પોટેટો છે, ટોમેટો છે, રીંગણ છે, લાલ મરચું અને લીલું મરચું બંને લીધું છે. અને ટોમેટાને આપણે આ રીતે વચ્ચેથી પાણીને એ બધું બીને એવું કાઢી લેવાનું છે. સેમ મરચાંમાં પણ કાઢી લેવાનું છે અને આ રીતે બધામાં ચીર પાડી દેવાની છે. સૌથી પહેલાં તો આપણે આજે તલનો ભૂકો છે એડ કરવાનો છે. ત્યારબાદ તેમાં આપણે સેવનો ભૂકો એડ કરવાનો છે, ચવાણાનો ભૂકો એડ કરવાનો છે, તલ એડ કરવાના છે, થોડી એવી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે, લીલું લસણ એડ કરવાનું છે, ધાણા જીરું પાવડર એડ કરવાનું છે, થોડી એવી હળદર એડ કરવાની છે, લાલ મરચું પાવડર એડ કરવાનું છે, થોડી એવી હિંગ એડ કરવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને બળપણ માટે થોડી એવી ચપટી ખાંડ એડ કરવાની છે, થોડો એવો ગરમ મસાલો એડ કરવાનો છે અને ઉપરથી આપણે થોડું એવું તેલ એડ કરવાનું છે. અને મેં અહીંયા અડધું ફાડું લીંબુ લીધું છે. લીંબુમાં પાણી વધારે છે એટલે મેં અડધું જ લીધું છે. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. ઉપરથી થોડા એવા આપણે લીલા ધાણા પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે. તો જો આપણે બધો મસાલો આપણે કટ પાડી હતી ને એમાં આપણે બધા શાકભાજીમાં ભરી લીધો છે. અને પહેલાં મેં લસણ નહોતું બતાવ્યું તો લસણ પણ લેવાનું છે. તો આટલું શાકભાજી આપણે લીધું છે. મસાલો વધે નહીં, રહેવા દેવાનો છે. તો જો એક પેનમાં મેં અહીંયા પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને એના ઉપર એક ડીશમાં બધું વેજીટેબલ એડ કરીને આ રીતે અંદર બાફવા માટે મૂકી દેવાનું છે. અને આને આપણે ઢાંકી દેવાનું છે. 7 થી 8 મિનિટ માટે આપણે બફાવા દેવાનું છે. તો જો આપણું બધું સબ્જી એકદમ સરસ રીતે બફાઈ ગયું છે. હવે આપણે એને અલગ કાઢી લેવાનું છે. ગ્રેવીના વઘાર માટે મેં અહીંયા કાંદા કટ કરીને લઈ લીધા છે. આપણે જે મસાલો લીધો તો એ લઈ લીધો છે, ટમેટાની પેસ્ટ લઈ લીધી છે, લીલું લસણ છે, આદુ લસણ મરચાંની પેસ્ટ છે અને આ સૂકા ખડા મસાલા લીધા છે જેમાં મેં તમાલપત્ર, સૂકું મરચું, બાદિયું, મરી થોડીક લીધી છે ને તજ લીધા છે. વઘાર માટે મેં અહીંયા 6 થી 7 પાવડા જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ આવી જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરવાનું છે. બધું જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે આ જે સૂકા મસાલા લીધા હતા એ એડ કરી દેવાના છે. અને હવે આપણે હિંગ એડ કરવાની છે. અને આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી હતી એ એડ કરી દેવાની છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. બરોબર સાતળી લેવાની છે પેસ્ટને. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવા દેવાનું છે. હવે આપણે કાંદા એડ કરવાના છે. કાંદા પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સાતળી લેવાના છે. તો કાંદા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એમાં ટોમેટો એડ કરી દેવાનું છે. ટોમેટોને બરોબર પાકવા દેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે એમાં થોડી એવી હળદર એડ કરવાની છે. 1 ચમચી ધાણા જીરું એડ કરવાનું છે. 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. મરચાં તીખા હતા એટલે મેં અત્યારે ઓછું એડ કર્યું છે. થોડી એવી ખાંડ એડ કરવાની છે ગળપણ માટે. 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. ત્યારબાદ કલર માટે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. મિક્સ કરીને ગ્રેવી ચડવા દેવાની છે. તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આ જે મસાલો વધ્યો તો એ એડ કરી દેવાનો છે. બધું બરોબર મિક્સ કરીને આપણે જે શાકભાજી બાફા છે એ પણ એડ કરી દેવાના છે. ટમેટાં અને મરચાં નથી નાખવાના, બાકી બધું એડ કરી દેવાનું છે. હલાવશું તો એ બે વસ્તુ ચેપાઈ જશે એટલે એ એડ નથી કરવાનું, લાસ્ટમાં એડ કરવાનું. એડ તો કરવાનું જ છે. જો આપણે બધી વસ્તુ એડ કરીને ભાંગે નહીં એ રીતે હલાવી લેવાનું છે.
અને ગ્રેવી સાથે બધું એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે પાકવા દેવાનું છે. ઉપરથી આપણે થોડું એવું લીલું લસણ એડ કરી દેવાનું છે. અડધું લીંબુ આપણે મસાલામાં એડ કર્યું હતું અને પોણું લીંબુ જેટલું આપણે આમાં એડ કરવાનું છે. અડધું પાકી ગયું છે તો હવે આપણે આમાં ટમેટા અને મરચાં પણ એડ કરી દઈશું. બંને એટલું ઓછું હલાવવાનું છે અને રસો જાડો થાય ત્યાં સુધી પાકવા દેવાનું છે. તો જો આપણું સબ્જી રેડી થઈ ગયું છે, એટલો જાડો રસો થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. તો રેડી છે આપણું વરાળિયું શાક સાથે ગરમા ગરમ બાજરીનો રોટલો. તો રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે કૃષ્ણ. શાક કેવું બન્યું તું? રીંગણાનો હાલો. રીંગણાનું નહોતું, વરાળિયું શાક હતું. રીંગણા હતા ને હું બનાવું એ ભાવે તમને? હે?